મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. આપણે ઉઠી ગયા છીએ, સવારના 4 વાગી ગયા છે. તમને જેમ કીધું હતું એમ ફ્રાઈડે આપણે જવાનું હતું થાઈલેન્ડ, બેંકોક, અને આપણે સવારના 4 વાગે ઉઠી ગયા છીએ. ઘડિયાળમાં વાગી ગયા છે 4. તો એ ગાઈઝ, હું છું કેયુર વોરા અને તમારા બધાનું કેયુર વોરા વ્લોગમાં સ્વાગત છે. તો આપણે ફટાફટ નાહી લઈએ, ફ્રેશ થઈ જઈએ અને પછી હું તમને લઈ જવા છે થાઈલેન્ડ ફરવા માટે. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને સૌને જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ છે આપણા ઘરનું મંદિર અને આ છે કાનુડો જે હંમેશા મારી હારે રહી છે. મારા હાથમાં છે પહેરું છું. અને હવે આપણે મસ્તીનું ભગવાનની પૂજા કરી લેવાની છે, દીવાબત્તી કરી લેવાના છે અને બધા જ ભગવાનને મનાવી લેવાના છે. આપણે યારે પ્રવાસમાં આવે આપણું ધ્યાન રાખે, આપણા ફેમિલીનું ધ્યાન રાખે, બધાનું ધ્યાન રાખે. અને મિત્રો, હું તમને કહી દઉં કે આ મારું ડેલીનું રૂટિન છે. રોજ આ જ રીતે સવારમાં દીવાબત્તી કરવાની, પૂજા કરવાની, ભગવાનની પ્રાર્થના કરવાની અને આપણે જે કાંઈ ભૂલચૂક કરી હોય આખા દિવસ દરમિયાન એની રોજ આપણે માફી માંગવાની. આ એક નિયમ ફરજિયાત હોવો જોઈએ જેથી કરીને તમારી લાઈફ એકદમ સ્મૂથ રન કરે. બસ, તો આ જ રીતે આપણે રોજ પૂજા કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ અને ભગવાનની માફી માંગીએ છીએ. બીજું કાંઈ આપણે ભગવાન પાસે માંગતા નથી. તો તમે પણ આવું કરજો. મસ્તીના દીવાબત્તી કરી લીધા છે. મમ્મી જાગી ગયા હતા, એણે મસ્તીની આપણને ચા બનાવી દીધી છે. આપણે મસ્તીના ચા પી અને નીકળી આગળની જર્નીમાં તમને બતાવું. આપણે મસ્તીના રેડી થઈ નીકળી પડ્યા છીએ નાસ્તો લેવા. જો ગાઈઝ, આ અંકલ છે જે આપણી ગાડી ક્લીન કરે છે. એણે મસ્તની આપણી ગાડીને ક્લીન કરી દીધી છે. આ આપણી ગાડી છે. આનું નામ છે રાણી અને આનું નામ છે બિલ્લો રાણી. આપણી પાસે 2 રાણી છે. આ એક છે રાણી અને એક છે બિલ્લો રાણી. આજે આપણે રાણીને લઈને જઈએ. આવી ગઈ છે ખમણની દુકાન અને આપણે લેવાના છે ખમણ. આપણા ખમણ મસ્તીના પાર્સલ થાય છે. આ આપણા પેકેજ તૈયાર થઈ ગયા છે. 16 પેકેજ એકદમ મસ્તીના ફ્રેશ તૈયાર કરી દીધા છે. સરસ મજાના ફૂડ પેકેજ લઈ લીધા છે આપણે અને હવે આપણે ઘર બાજુ નીકળશું. મારા પરમ મિત્ર મને લેવા આવી ગયા છે. એમની ડોટર આપણને મૂકવા આવે છે. તો ફટાફટ પહોંચી જઈએ ને 5 વાગી ગયા છે. આપણે 5:30 6 વાગે ત્યાં એરપોર્ટ પહોંચી જઈએ એ રીતે હવે નીકળીએ. ઓકે, આગળ વ્લોગમાં બન્યા રહેજો. બતાવીશ આજની જર્ની કઈ રીતની છે, શું છે. તો મળીએ. જય શ્રી કૃષ્ણ. હાલો મિત્ર, આપણે સોસાયટીમાં પૂગી ગયા છીએ અને આ છે હરેશભાઈ જ આપણી વાટ જોવે છે. ઘરે પહોંચી ગયા છીએ. ફટાફટ બેગ લઈ લઈએ, પેક કરી લઈએ. પેક તો કરી લીધું છે. મમ્મીને પપ્પાને જય શ્રી કૃષ્ણ કહીને નીકળીએ. ચાલો મળીએ એરપોર્ટ પર. હાલો ગાઈસ, તો આપણે નીકળી પડ્યા છીએ. ટીણી કરતાં આપણે એરપોર્ટ માટે નીકળી ગયા છીએ. ચાલો મિત્રો, આપણે પહોંચી ગયા એરપોર્ટ. ફટાફટ અંદર જઈએ. બીજા બધા આવી ગયા છે. આપણે મોડા આવ્યા છીએ એટલે અંદર પહોંચી જઈએ અને પછી તમને બધાથી મળાવું. જો આ મારા મિત્ર છે મોટાભાઈ હરેશભાઈ, એ આવી ગયા છે. અમે 2 જ જણા પહોંચ્યા છીએ. હજી ત્રીજું કોઈ મહાનુભાવ આવ્યું નથી. આ પાર્થની ગાડી લાગે છે, બાકી હજી કોઈ છે નહીં. જો આ સુરતનું આપણું એરપોર્ટ છે, બરાબર. આ ભાઈ છે પ્રિન્સભાઈ, આવી ગયા છે. આ બધા એના મિત્રને લઈને 3 મિત્ર મૂકવા આવ્યા છે. 3 બિચારા અંદરથી મૂંઝાય છે. પ્રિન્સભાઈ નહીં મૂંઝાય કેમ કે એને જવાનું હોય. આપણે બોર્ડિંગ પાસ લઈ લીધો છે. આ બધા આવી ગયા છે. આ અમારા પાર્થભાઈ છે. આ બીજા પાર્થભાઈ છે જેને આપણે ફોન કર્યો હતો. જો આ બધા બાકાજીકી બોલાવવાનું ચાલુ કરી દીધું છે. મોડું મૂકવાનું થતું જ નથી એમ. આજે આપણું સુરતનું એરપોર્ટ. અહીંયાથી બોર્ડિંગ પાસ મળે, પછી આગળ સિક્યુરિટી ચેકિંગમાં જવાનું. હજી પબ્લિક આવી ગઈ છે લિફ્ટમાં. આ ટાળ છે એરપોર્ટ. અહીંયા આપણે કરવાનું ઇમિગ્રેશન ફ્લોર પર. આપણે ફર્સ્ટ ફ્લોર પર આવી ગયા સુરત એરપોર્ટના. પછી આપણે ઇમિગ્રેશન કરીને ગેટની સામે જઈને બેસી જઈશું. આપણી ફ્લાઇટ આજે 15 મિનિટ લેટ છે.
આપણે કરી નાખ્યું છે એન્ટ્રી. હવે અહીંયા મસ્તીના ખમણ બમણ ખાઈ લઈએ આપણે અને પછી અંદર જાવી. ઇમિગ્રેશનવાળો ભાઈ મારો પાસપોર્ટ જોઈને મને કહે કે ભાઈ તમે તો યાર દર વર્ષે જાઓ છો, અમને આવું કાંઈ હોય તો કયો નહીં. એટલે હવે આપણે એને આગલા વર્ષે ભેગા લઈ જાવી એવી આપણી આશા. આપણે બોલાવી લીધી ખમણની બાકાજી કી ના જો એરપોર્ટ પર સીસીટીવી કેમેરો, અહીંયા બેસ્ટ સીસીટીવી કેમેરો. ગાઈઝ આપણે કરી લીધું છે સિક્યુરિટી ચેકિંગ. આ આપણી હારે પ્રિન્સભાઈ છે, હરેશભાઈ અહીંયા પોતાનો સામાન લે છે અને હવે આપણે જશું આપણા ગેટની સામે જે આપણી ફ્લાઇટ આવવાની છે. તો મળીએ, જોતા રહેજો. હા અમારા મિત્ર છે રાજેશભાઈ, ભરતભાઈ. અને હવે આપણે અંદર બેસવાના, આપણે પ્લેનમાં બેસવાના, પ્લેનમાં જવાના ને. આ ઇન્ડિગોની ફ્લાઇટ છે, આ આપણી એર ઇન્ડિયાની ફ્લાઇટ છે અને આપણે હવે સરસ મજાના અંદર જવાના. તો પ્રિન્સભાઈ કેવું લાગે તમને અંદર જવામાં? બેટર ફીલ થાય છે. આપણી 21 છે, એટલે 21 સુધી ઘણી આગળ છે. અહીંયા તમે તમારું બેગ મૂકી શકો છો. સરસ મજાની વિન્ડો છે જે આપણે બહુ વાર ટ્રાવેલ કરીએ એટલે આપણને કાંઈ રસ નથી એમાં. મળીએ ચાલો. હરેશભાઈનાની સીટ મળી ગઈ છે, આપણી સીટ એની આગળની છે, મસ્તની એરિયા 21 સોરી એની બાજુની જ છે. આ બાજુનું તમારી. ઓકે ગાઈઝ આપણે આપણી સીટ ઉપર બેસી ગયા છીએ. બાજુમાં છે પ્રિન્સભાઈ, હા એમની છે વિન્ડો સીટ. ભાઈ અમારું પ્લાન છે ને પેલા રિવર્સ જાય, જો જઈએ રિવર્સ મસ્તીનું. હવે લીવર દે પેલા આપણે રિવર્સ ગિયર પડવાનો, પાછળ જવાનું. ગજાનન ગણપતિ મહારાજ કી સ્પીડમાં જાય છે, કાનમાં ધાક પડી જાય તમે જ્યારે બેઠા હોય ત્યારે. અને આ થઈ ગયું આપણું ફ્લાય અને આ આપણે બસ ચડી ગયા ઉપર ફૂલ સ્પીડે. હવે ડાયરેક્ટ 3000-5000 સ્ક્વેર ફૂટ ઉપર સ્ટેબલ થશે. ઓકે આ આખો ઉપરથી વ્યૂ છે, એકદમ જબરજસ્ત અદ્ભુત વ્યૂ છે. આ જ જોવાની મજા છે ફ્લાઇટની અંદર, બાકી બીજી કોઈ જાતની મજા નથી. આ ખાલી વ્યૂ જુઓ ગાઈસ તમે. આપણે ચડી ગયા છે અત્યારે ઉપર ફર્સ્ટ ક્લાસ. હવે આપણે સુવર્ણભૂમિ આપણે શું મિત્રો આપણે પાક્કા ગુજરાતી થવાનું આ સબૂત, બરાબર. મોજ જ કરવાની એ, બીજું કાંઈ નથી કરવાનું. બસ હવે તમને 5 દી તો જલસા કરાવી દેવાના છે. તમે પ્લેનની અંદર થેપલા ખાતા શરમાવશો નહીં, શરમાવાનું, ખાઈ લેવાના, મજા કરી લેવાની. મિત્ર આપણે જે મોજ કરી ને ત્યારે નાસ્તાની, એ નાસ્તો આપણને જલપાબેને બનાવી નાખ્યો છે, સરજાણા રહીએ. એવું લાગે તમારે રિક્વાયરમેન્ટ હોય તો એનું એડ્રેસ મેન્શન કરી દઈશ. એના થેપલા ને ચટણી એક નંબર છે, એક નંબર, જોરદાર, કાંઈ ન ઘટે. પછી એમના પુલાવ બી બહુ સારા છે. સાથે અમે પૌવા બટેકા બી લીધા હતા, પણ એ મને પર્સનલ નથી ભાવતા. પણ જે થેપલા છે ને એની ચટણી છે એક નંબર, મજા આવી ગઈ. જો બધા વખા બોલાવે છે ને, આવા સિવાય બીજું કંઈ કામ જ નથી કરવાનું બધાને. આમ જો આપણી રીતે થોડી જ છે, એ બાજુમાં હજી એક ખુલે છે અને આ બાકીના બધા. હવે આપણે નાસ્તો કરી લીધો છે અને પ્લેન બી ટર્બ્યુલન્સની અંદર જાય છે વારા ઘડીએ. તો હવે અમારા હરેશભાઈ છે, જે આપણને ભૂખા ક્યારે રહેવા ન દે. હવે સીધા મળીએ સ્વર્ણભૂમિ, તમને કરાવવાની એ મજા. હરેશભાઈ કરાવવાની ને મજા. તમે ગઈ સો ને તો વોશરૂમમાં લોકો અત્યારે લાઈન કરીને ઊભા રહી હતી. તમે વોશરૂમ બતાવો અંદર. આ છે આપણે ફ્લાઇટનું વોશરૂમ. આ છે પેલું વોટર આવે, ટીશ્યુ ઉપર અહીંયાથી યુઝ કરવાના. અને બસ બહુ જ કોમ્પેક્ટ આવે.
અહીંયા એનું ફ્લશ બટન આવે જેવું તમે ફ્લશ કરો એર ટાઈટ ફ્લશ થાય અહીંયાથી ઠંડુ ગરમ પાણી આવે આ આપણા વિમાને કરી દીધું છે લેન્ડ અને આપણે ઉતરી ગયા છીએ સ્વર્ણભૂમિ એરપોર્ટ પર આપણે ઉતરી ગયા છે સુવર્ણભૂમિ એરપોર્ટે બધા જઈ રહ્યા છીએ હવે અને આ છે અમારા પાતભાઈ જેને ફરવાનો ગાંડો શોખ છે થાઈલેન્ડનો અમારા લગેજ અહીંયાથી ઉઠાવી લઈએ અને અમારે ગેટ નંબર 3 પર જવાનું છે જ્યાં અમને માણસ લેવા માટે આવી ગયો છે તો પહેલાં બધું પતાવીને આરામથી ફરીથી બ્લોગ બનાવી સીધું બીજા ઇમિગ્રેશનની લાઈન જુઓ તમે ફોરેનરનો ઢગલો બધો થાઈલેન્ડ બેંકોકમાં જ છે બાકી બીજે ક્યાંય નથી તમે ખાલી લાઈન જુઓ કમસે કમ ઇમિગ્રેશન પતાવતા અમને 1 થી 1.5 કલાક થશે એટલી લાઈન છે અહીંયા ફાઇનલી બાપુ આપણે બહાર નીકળી ગયા અને આ જુઓ તમે સુવર્ણભૂમિ એરપોર્ટની આપણે બહાર નીકળ્યા છીએ મસ્તીના હવે આપણું વેન આપણને લેવા આવી ગયું બ્લેક મિરર વાળું પેલા હોટલે જઈએ આપણે જો આ ભાઈ આપણા ફેન ફોલોવિંગ છે આપણને અહીંયા થાઈલેન્ડમાં મળી ગયા છે ચાલો તો આગળ આપણે વેનમાં જઈએ આ ગાડીઓ કઈ નબળી નહીં ગાડીઓ જો ખાલી ગાડીઓ જો ગાડીઓ કઈ ઘટે નહીં આ થાઈલેન્ડની ગાડી આપણે ઇન્ડિયામાં હાડે આવી ગાડી ખેતી આવશે અને કાળા કાચ લીગલ છે આપણે કાળા કાચ ઇલીગલ છે બાપુ આપણે નીકળી ગયા પટાયા જવા માટે આ આપણી ગેંગ છે આખી આવું કુસ્તી લડે પાછળ અને અહીંયા એક વસ્તુ આપણે નોટિસ કરી વાઈફાઈ ચાલુ કારની અંદર મળે એ બી તમે યુઝ કરી શકો હવે મળીએ પટાયામાં આપણી હોટલ પર પટાયાનો ટોલ ટેક્સ આવી ગયો છે ને આપણે પટાયામાં એન્ટ્રી કરી દીધી છે વેલકમ ટુ પટાયા પટાયામાં એન્ટ્રી થઈ ગઈ બટુક અને બતાવો તો સામેલું પટાયા લખ્યું ઈ દેખાય છે પટાયા સર્કલ આવી ગયા હો પટાયામાં આપણે ગાઈઝ તો આપણી રૂમ છે આપણે T65 હોટલની અંદર સ્ટે છે આ આપણું બાથરૂમ છે આખું આ આપણો રૂમ છે અને આ આપણી રૂમની બાલ્કની છે તમે જોઈ શકો છો આ બાલ્કનીનો આખો વ્યૂ આપણે પહોંચી ગયા છીએ આપણી હોટલે હવે થોડીક વાર ફ્રેશ થઈ જઈએ અને પછી નીકળીએ અલકાઝર શો જોવા અને જમવા માટે મળીએ તો ગાઈઝ તો આપણે બધા ભાઈબંધ આપણને મિત્રો મળી ગયા અને આપણે આવેલા હવે અલકાઝર શો જોવા ચાલો આપણે આવી ગયા છીએ અલકાઝર શો જોવા માટે આ અલકાઝર શોની લાઈન છે અને આપણે અહીંયા અલકાઝર શો માટે અંદર જવાનું આ હજી શો ચાલુ નથી થયો હજી શૂટિંગ ચાલુ છે હમણાં શો ચાલુ થશે બટ અહીંયા કેમેરો નોટ અલાઉ છે બટ હવે ઠીક છે ગાઈઝ આ અલકાઝર શો ચાલુ થઈ ગયો છે આ ટાઈપનો આખો શો આવ્યો કલ્ચરલ શો હોય છે થાઈલેન્ડ પટાયાનો આખો આ કલ્ચરલ શો છે જેમાં એ પોતાનું આખું કલ્ચર રિપ્રેઝન્ટ કરે છે બહુ જ સારી રીતે તમે આવો તો એકવાર જોજો 1 કલાક 10 મિનિટનો છે એમાં બહુ જ જોરદાર ઢોલક પણ વગાડે છે વગાડે છે અને બહુ જ જોરદાર શો હોય છે મિત્ર શો પતી ગયો છે અલકાઝર શો હવે ભૂખ લાગી છે જોરદાર તો હું ને પિંસુડો જમવા જાય જમવા માટે આવી ગયા છીએ મુંબઈ મસાલા રેસ્ટોરન્ટમાં જ્યાં આખે આખું વાઇબ આવે છે હું દર વખતે અહીંયા જ જમવા આવું છું જે એકદમ બેસ્ટ ગુજરાતી ફૂડ આપણને જમવા જોઈએ મતલબ ઇન્ડિયન ફૂડ આ સાઈડ આપણો હોલ છે અહીંયા આપણે હોટલની અંદર આપણે બધા દોસ્તાર બાકાચીકી બોલાવી દીધી છે સાઉન્ડ મેં બંધ કરી દીધું છે કેમ કે સાઉન્ડ લઈશ તો કોપીરાઇટ આવી જશે એટલે મેં સાઉન્ડ નથી લીધું ચલો ગાઈઝ હવે આપણે એન્જોય કરી લીધું છે અને હવે આપણે હાઈલા આપણી હોટલ સાઈડ અને હવે હોટલે જઈ અને શાંતિથી સૂઈ જવાનું છે બાકી કાલે આપણે કોરલ જવાનું છે કોરલ તમને બતાવીશ અને ફૂલ મજા કરાવીશ જો આપણે સિગ્નલ ઉપર ઊભા છીએ અને હવે આપણે જઈએ છીએ આપણી હોટલ તરફ
આપણે અહીંયા કેબ કરી લીધી છે. થાઈલેન્ડમાં કેબ કરવા માટે તમારે બોલ્ટ એપ્લિકેશનની જરૂર પડશે. એમાં સરસ મજાની કેબ થઈ જશે. જો આપણી કેબ છે 7 સીટર. તો હવે આપણે જઈએ હોટલ. દોસ્તો આપણે આપણી હોટલે પહોંચી ગયા છીએ. આ આપણી હોટલ છે T65 કરીને. 5 સ્ટાર પ્રોપર્ટી છે, પ્રીમિયમ છે. તમે ગમે ત્યારે આવો તો અહીંયા સ્ટે કરી શકો છો. એક નંબર લક્ઝરિયસ હોટલ અને લક્ઝરિયસ વ્યૂવાળો આપણને રૂમ મળી જશે. તો અહીંયા આવો તો વિઝિટ કરજો. આપણે હોટલની અંદર આવી ગયા છીએ. આ હોટલની આપણી લોબી છે આખી. આ રિસેપ્શન એરિયા છે. અને હવે આપણે આપણી રૂમમાં જઈશું અને શાંતિથી સૂઈ જઈશું. કાલે મોર્નિંગમાં 7 વાગ્યાનું મારું બ્રેકફાસ્ટ છે. અને પછી અમે જવાના છીએ કોરલ આઇલેન્ડ. કોરલ આઇલેન્ડ એટલે બહુ જ મસ્ત વોટર એક્ટિવિટી માટેનું પ્લેસ છે. સ્પેશિયલી પટાયા એક બીચ માટે જ વખણાય છે. તો તમે અહીંયા આવો તો કોરલ જવાનું ભૂલતા નહીં. અને ગાઈઝ, જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. આપણે આજના વ્લોગનો એન્ડ અહીંયા જ કરશું. મળીએ કાલે એક નવા વ્લોગ સાથે, નવી ઉર્જા સાથે, નવી એનર્જી સાથે. અમારી લાઈફનો સેકન્ડ વ્લોગ હતો. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.